નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક સ્વાગત છે. 14 તારીખે એનટીએ એક ન્યૂઝ પબ્લિશ કરેલી હતી, એક સર્ક્યુલેશન આપેલું હતું, જેમાં એમણે એમ કીધેલું કે ભાઈ અપાર આઈડી હવે તમારે જનરેટ કરવી જરૂરી છે. અપાર આઈડી અને આધાર કાર્ડની અંદર નામ ચેન્જીસ, જો તમારું 10માની માર્કશીટ અને આધાર કાર્ડની અંદર નામ ચેન્જીસ હોય તો આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા જરૂરી છે, પછી જનરેટ થશે અપાર આઈડી. અને અપાર આઈડીથી બહુ ફાસ્ટ એવું શું કામ આપણે અપાર આઈડી બનાવવું જોઈએ, કઈ જગ્યાએ કામમાં આવવાનું છે, અપાર આઈડી બનાવવું કઈ રીતે, આ બધાની એક ડિટેલની અંદર આપણે વિડીયો બનાવેલો છે. તમે આપણી ચેનલ ઉપર જઈને એ વિડીયો જોઈ શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એ લિંક જોવા મળશે. સાથે સાથે હવે 16 તારીખે નવું અપડેટ આપેલું છે નીટ તરફથી, આપણને મળે છે કે કંડક્ટ ઓફ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2025 રિગાર્ડિંગ, બરોબર છે. મતલબ કે હવે તમારી જે આ પરીક્ષા છે એ ઓનલાઈન લેવાશે, ઓફલાઈન લેવાશે, એક દિવસમાં સળંગ લેવા જશે કે પછી બેચ પાડવામાં આવશે, તો આ બધી વસ્તુની આપણે વાત કરવાની છે. સબ્જેક્ટ એક એવો છે કે એનટીએ એજન્સી હેઝ બીન કન્ડક્ટિંગ ધ નીટ સિન્સ 2019 ઓન ધ બિહાફ ઓફ એમએનસી, બરોબર છે. મતલબ કે નેશનલ મેડિકલ કમિશન એનએમસી એઝ પર સેક્શન 40 ધ નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 નીટ યુજી હેઝ બી કન્ડક્ટેડ એઝ અ કોમન એન્ડ યુનિફોર્મ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી ફોર એડમિશન ઓફ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન ઇન ઓલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ. મતલબ કે તમારે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની અંદર જો એડમિશન લેવું હોય તો એના માટે તમારે નીટ આપવી પડતી હોય છે, બરોબર છે. એમાં ખાસ કરીને સિમિલરલી એઝ પર સેક્શન 40 ઓફ ધ નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એક્ટ 2020 there shall be uniform NEET for admission to undergraduate course in each disciplines. Example તરીકે BAMS, BUMS and BSMS course of the Indian system of medicine in the all medical institute governed under this act. મતલબ એમ કીધેલું છે કે તમારે જો BHMS, BUMS, બરોબર છે, આવા બધામાં તમારે એડમિશન જોતું હોય તો એના માટે થઈને તમારે નીટની પરીક્ષા આપવાની હોય છે. એક કોમન પરીક્ષા આવતી હોય છે, આ કોમન પરીક્ષા આપવાની હોય છે, બરોબર છે. આગળ એમ કહે છે કે ભાઈ shall also be applicable admission to BHMS કોર્સ અંડર ધ નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી, બરોબર. મતલબ એમ કહે છે કે હોમિયોપેથીની અંદર BHMS ની પણ તમારે શું કરવી પડશે? નીટની પરીક્ષા આપવી પડશે, બરોબર છે, કોમન ટેસ્ટ આપવી પડશે, અને પછી તમારું જે મેરિટ બનશે મેરિટ પ્રમાણે તમને કોલેજ મળવાની છે, બરાબર. મતલબ કે BHMS માટે પણ તમારે શું કરવી પડશે? હવે નીટની પરીક્ષા આપવાની છે. MNS military nursing service aspirants seek admission to BSc nursing course being conducted as the Armed Force Medical Service Hospital for the year 2025 are required to qualify NEET. આ વસ્તુ સમજવા જેવી છે. મતલબ એમ કીધેલું છે કે ભાઈ મિલિટરી નર્સિંગ સર્વિસ અને એની અંદર જો તમારે 4 વર્ષનો BSc નર્સિંગનો કોર્સ કરવો હોય તો એના માટે જે પરીક્ષા આવે એની પહેલા તમારે નીટની પરીક્ષા ક્વોલિફાય થયેલી હોવી જોઈએ, અને ધ નીટ સ્કોર વિલ બી યુઝ ટુ શોર્ટ લિસ્ટેડ સિલેક્શન ટુ ધ 4-year BSc નર્સિંગ. કેની અંદર મિલિટરી નર્સિંગ સર્વિસની અંદર BSc નર્સિંગ કરવું હોય તો એઝ ડિસાઇડેડ બાય નેશનલ મેડિકલ કમિશન. હવે આ લાઈનની અંદર છે ને બોમ્બ ધડાકો ફૂટેલો છે, મોટો જબરો, બરોબર છે. બધાને એમ લાગતું હતું ઓનલાઈન ઉપર જશે, રેડી. તો એના બદલે એકદમ આખું રિવર્સ પ્રક્રિયા થઈ કે પેન અને પેપર મોડ ઉપર જવાનું છે, OMR બેઝ ઇન અ સિંગલ ડે એન્ડ સિંગલ શિફ્ટ. મતલબ કે એક જ ગાય બુહડી ઉડી જવાનું, બરોબર છે, એક જ દિવસની અંદર અને એક જ શિફ્ટની અંદર આખા ઓવરઓલ ઇન્ડિયાની અંદર શું થવાનું છે? નીટની એક્ઝામ કન્ડક્ટ થવાની છે. ફોર ફર્ધર પછી આગળ ક્લેરિફિકેશન તમારે જોતું હોય તો એના માટે તમારે કોન્ટેક્ટ કરવાનો, એ બધી વસ્તુ આપેલી છે. એનો મતલબ કે હવે તમારે ગોળ કુંડાળા ઘૂંટવાના ફાઇનલ છે. પરીક્ષાની જો મને તારીખ ત્યાં સુધી દેખાય, ત્યાં સુધી 4 થી 5 મે સુધીની મને દેખાય છે, બરોબર છે. એટલે તૈયારી પણ તમારે શરૂ કરતા રહેવાની છે, બરોબર છે. અને સાથે સાથે બોર્ડની એક્ઝામ આવતી હોય તો બોર્ડની એક્ઝામની પણ તૈયારી કરતા રહીને નીટની તૈયારી કરવાની છે, જેથી કરીને તમને મસ્ત મજાના નીટની અંદર સ્કોર આવી જાય, તમારી મનપસંદ એવી કોલેજની અંદર, સારી કોલેજની અંદર, ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી જાય. આવી આશા છે. આપણે કોઈ નવા ઇન્ફોર્મેશન વિડીયોની અંદર મળતા રહીશું. ટીલ ધેન થેન્ક યુ, આવજો, બાય બાય.